જય મસુંદરનાથ, જય માતાજી। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે આજે એક નવો વ્લોગ લઈને। તો મિત્રો, માતાજીના 9 દિવસના નોરતા ચાલુ થઈ ગયા અને મિત્રો આજે હું તમને સુરતમાં ઉમિયાધામ મંદિરે ઉમિયા માતાના દર્શન કરવા માટે લઈ જવાનો છું। ત્યાં મિત્રો ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા બહુ સરસ મજાનો કાર્યક્રમ યોજાયો છે, તો ત્યાં જઈને હું તમને ઉમિયા માતાના દર્શન પણ કરાવીશ અને આપણે ત્યાં સરસ મજાની નવરાત્રી પણ થાય છે। તો મિત્રો આજે હું તમને ઉમિયા માતાના પહેલા તો દર્શન કરાવીશ, પછી હું તમને ત્યાંની નવરાત્રી બતાવીશ। તો તમે મારા વ્લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો। તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ઉમિયાધામ। તો મારો ગાડીની કીક હાલો જવું છે ને? હાલો જઈએ ઉમિયાધામ મંદિરે, આપણે ઉમિયાધામ રમઝટમાં જઈએ અને તમામ લોકો વ્લોગમાં બનેલા રહેજો। તો ચાલો મિત્રો, માતાજીના દર્શન કરવા જઈએ આપણે અને ગરબા જોવા જઈએ। હાલો તો ચાલો મિત્રો, હવે આપણે મળીએ સીધા ઉમિયાધામ। ચાલો તો મિત્રો, આપણે ફાઇનલી 2 ટિકિટ લઈ લીધી છે 40 વાળી અને હવે જવાનું છે આપણે અંદર એન્ટર થવાનું છે। તો મિત્રો, તમે ચપ્પલ લઈને આવો તો પહેલાં આ બાજુ ચપ્પલ અહીંયા મૂકી દેવાના છે, થેલીમાં રાખે છે અને પછી જો આ રીતનું આપણને બિલો આપે છે। બિલો સાચવવાનો અને પાછો આપણે બિલો આપીએ ત્યાં આપણને પાછા ચપ્પલ મળી જાય। અને હવે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા। તો મિત્રો જો આવું કંઈક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ઉમિયાધામમાં। વાહ ભાઈ વાહ। અને આજે માતાજીનું 3જું નોરતું છે। ઉમિયાધામ મંદિરે આપણે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા અને નવરાત્રિનો માહોલ છે, તો નવરાત્રિની રમઝટ જોવા આવ્યા છીએ। ખાલી તમે મિત્રો આ લાઇટિંગ જો એકદમ લાલ અને સરસ મજાની એક સિરીઝ ગોઠવવામાં આવી છે અહીંયા। તમે ઝાડને પણ શણગારવામાં આવ્યું છે નવરાત્રિમાં। વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે। જો આપણે માતાજીના દર્શન કરી લઈએ ઉમિયા માતાના, પછી આપણે આગળ વધીએ નવરાત્રિમાં। તો જો અહીંથી જવાનું છે આપણે। જય ઉમિયા માતા, જય ઉમિયા માતા। તો મિત્રો ફાઇનલી અત્યારે અમે દાદરો ચડીએ છીએ ઉમિયા માતાના મંદિરનો। બહુ સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે। આ રીતનું કંઈક મંદિર છે। વાહ બે વાહ, બહુ સરસ મજાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિમાં માનો શણગાર જોવો તમે, ખાલી શસ્ત્ર અને શણગાર વસ્ત્ર। તો મિત્રો આવી કંઈક રીતના ઉમિયા માનો સરસ મજાનો શણગાર કરવામાં આવ્યો છે। જો શ્રી સ્કંદ માતાજી, જય માતાજી, જય માતાજી। દર્શન કરી લેજો બધા મિત્રો। મિત્રો આપણે મંદિરને રાઉન્ડ મારીને હું તમને બધી મૂર્તિ દેખાડું। જો અહીંયા કેવી સરસ મજાની મૂર્તિ છે ભગવાનની, જય માતાજી। મંદિરને ફરતી પર બહુ સરસ મજાની મૂર્તિ ગોઠવવામાં આવી છે। વાહ ભાઈ વાહ, મંદિરની ફરતી પર બહુ સરસ મજાની મૂર્તિ ગોઠવવામાં આવી છે મિત્રો। માતાજીનો અસવાર એટલે કે ભાઈ સિંહ હો। મિત્રો આપણે ઉમિયા માતાજીના દર્શન કરી લીધા ને હવે આપણે ગ્રાઉન્ડ પર જઈએ અને જોઈએ કે કેવું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરથી મંદિરનો નજારો કંઈક આવો સરસ મજાનો દેખાય છે। જો વાહ ભાઈ વાહ, ઉપર જો ગેટ ઉપર કળશ મૂકેલો છે। જો બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। જો મિત્રો ઉમિયા માતાજીનો પ્રસાદ પણ અહીંયા આપે છે। વાહ ભાઈ વાહ, જો આવી કંઈક સરસ મજાની આરતી નીકળી મિત્રો।
તૈયારી છે મિત્રો ઉમિયાધામ મંદિર ખાતે. જય હો મા ઉમિયા. ઉમિયાધામ ખાતે જબરજસ્તમાં જબરજસ્ત આયોજન એટલે નવરાત્રીમાં કાંઈ ન ઘટે હો બાકી. જય હો મા ઉમિયા. કોમેન્ટમાં જય ઉમિયામાં લખી નાખજો મિત્રો. આ છે માતાજીનું મંદિર ઉમિયા માતાજીનું. હવે મિત્રો ગરબાની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગમાં બનેલા રહેજો તમામ લોકો. તો મિત્રો આપણને અહીંયા રિપોર્ટર હેબલભાઈ વાળા પણ મળી ગયા છે અહીંયા, તો આપણે જાણીએ એમની પાસે. શું કેવું હેબલભાઈ તમારે? આજે આપણે ઉમિયા માતાજીના મંદિરે જે આયોજન કરવામાં આવે છે નવરાત્રીનું 2024નું આયોજન છે, ત્યાં બહુ જ સારી જગ્યા છે અને અહીંયા બહેનો દ્વારા અને લોકો દ્વારા ગરબે રમવામાં આવે છે અને અત્યારનો જે માહોલ છે તે ખૂબ જ સારો છે અને આ ભાઈનો આઈડેન્ટિટી કાર્ડ છે. તો આ મિત્રો અહીંયા કાંઈક આવી રીતે વરસાદ પણ આપે છે. આવી રીતે અહીંયા પ્રસાદ પણ આપવામાં આવે છે ભાઈ. જય મા ઉમિયા. આ માતાજીનો પ્રસાદ.
નજારો છે ઉપરનો. ઉપર જાય પછી આપણને ખબર પડે. હેઠેથી જો આવો સરસ મજાનો નજારો હતો તો ઉપરથી કેવો નજારો હોય છે. મિત્રો ઉપરથી જોવો કંઈક આવી રીતનું આયોજન છે. આ ઉપરનો નજારો દેખાય છે. જા વસે હું સેન્ટરનું થોડુંક ઝૂમ કરું, તમે જોઈ લેજો. અહીંથી આ રીતનો નજારો દેખાય છે. ઉમિયાધામ પરિવાર તરફથી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બે તે જોરદાર છે. તમે જુઓ ખાલી પબ્લિક જુઓ કેટલા ખેલૈયાઓ રમવા માટે આવ્યા છે. તમે જુઓ ખાલી. તો મિત્રો કલાકાર એમની કલાથી માના ગુણગાન ગાય છે અને ખેલૈયાઓ એ કલાના કારણે ઝૂમી ઉઠે છે. તો હવે તો તૈયારી થઈ ગઈ છે ફાઇનલી રમવાની. તો હમણાં થોડી વારમાં શરૂઆત થઈ જશે રમવાની. તો બ્લોકમાં બધા બનેલા છે. રાઉન્ડ નંબર 2 ચાલુ થઈ ગયો છે હવે ભાઈઓનો. બહેનોનો રાઉન્ડ નંબર 1 હતો એ પૂરો થઈ ગયો અને હવે ભાઈઓનો 2 નંબર રાઉન્ડ ચાલુ થઈ ગયો છે મિત્રો. જો હવે શરૂઆત થઈ ગઈ છે ગરબા રમવાની. કલાકાર એમની કલા દ્વારા જે ગુણગાન ગાશે માતાજીના અને એ કલાના આધારે આ ખેલૈયાઓ ઝૂમી ઉઠશે. ભાઈ ભાઈ જય માં ઉમિયા. હા હા કૃષ્ણ ભગવાનનું ગીત ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. હા ભાઈઓનો રાસ ચાલુ થઈ ગયો મિત્રો. જોવો તમે. કેટલી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે ગરબા રમવા માટે. માતાજીના 3જા નોરતાની ઉજવણી થઈ રહી છે. જો તમે જબરજસ્ત ગરબાનું આયોજન થઈ રહ્યું છે ઉમિયાધામ મંદિર ખાતે. ખેલૈયાઓ પણ મન મૂકીને રમી રહ્યા છે મિત્રો. જોવો તમે અહીંયા.
કેમ લાગ્યું મારા વાલા મિત્રો? મજા આવી ગઈ ને? તો જુઓ કંઈક આવી રીતે સુરતમાં સરસ મજાની નવરાત્રિ કરવામાં આવે છે. ઉમિયાધામ ટ્રસ્ટ ખાતે બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. જેમ દર વર્ષે કરવામાં આવે એમ આ વર્ષે પણ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. સ્વયંસેવક અને પોલીસની સેફટી પણ એટલી ખડાપગે હતી મિત્રો. બહુ સરસ મજાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. એટલે ક્યારેક તમે પણ આવો અને ગરબે રમો. ઉમિયાધામમાં બહુ સરસ મજાની નવરાત્રિ થાય છે. તો આવું કંઈક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં. હવે આપણે સંજયભાઈને પૂછીએ હું કે જબરજસ્ત આયોજન પહેલાં તો ઉમિયાધામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા કાંઈ ઘટે નહીં એવું આયોજન કરવામાં આવ્યું હતું. અને બહુ જબરજસ્ત રીતે ખેલૈયાઓ ખેલી રહ્યા હતા. કલાકારો જે હતા એ એમની કલા દ્વારા માતાજીના ગરબા ગાતા હતા અને ખેલૈયાઓ એ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અને જબરજસ્ત આયોજન હતું. ભાઈ ઉમિયા માતાજીએ તો શણગાર સીજાતા કાંઈ ઘટે નહીં એવા અસ્ત્ર શસ્ત્ર અને વસ્ત્ર ધારણ કરીને જબરજસ્ત શણગાર હતા માતાજીનું. રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્રીજું નોરતું હતું માતાજીનું. ખૂબ જ આનંદ આવ્યો. તો તમે પણ જાજો અને મુલાકાત લેજો અને માતાજીના ગરબા રમજો. જય માતાજી. તો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ. અને તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને કોમેન્ટમાં જય ઉમિયામાં લખી નાખજો. અને ક્યારેક તમે પણ મિત્રો ગરબે રમવા જાજો. અને સુરતમાં જો રહેતા હોય ને તો ખાસ કરીને તમે લોકો તો ખાસ કરીને જાજો અને ઉમિયા માતાના દર્શન પણ કરજો મિત્રો. બહુ સરસ મજાનું છે. તો ચાલો બધાને જય ઉમિયા માતા, જય માતાજી. મળીશું નવા વ્લોગમાં. બાય બાય, આવજો.